બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના મહેમાન બનેલા જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજે ગૌમાતા વિશે એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેઓ દેશમાં ચાલી રહેલી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમને બિનજરૂરી ગણાવીને નવો ફણગો ફોડ્યો છે। પાલનપુરના ધાર્મિક ઇતિહાસમાં આજે એક મોટો અને ચર્ચાસ્પદ અધ્યાય ઉમેરાયો છે। જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ આજે પાલનપુરના પાવન પગથિયે પધાર્યા હતા। પાલનપુરના સુપ્રસિદ્ધ વિજય હનુમાન આશ્રમ ખાતે જગતગુરુ શંકરાચાર્યજીના આગમનને પગલે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। જો કે આ ધાર્મિક મુલાકાત દરમિયાન શંકરાચાર્યજીએ ગૌમાતાના સન્માનને લઈને જે નિવેદન આપ્યું છે તેનાથી હવે ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। વર્તમાન સમયમાં દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે એક બહુ મોટી મુહિમ અને આંદોલન ચાલી રહ્યું છે। આપને જણાવી દઈએ કે જગતગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે દેશવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે અને ઠેર ઠેર સભાઓ કરી રહ્યા છે। પરંતુ પાલનપુરના આશ્રમ ખાતેથી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજીએ આ આખી માંગણી સામે એક અલગ જ અને સનાતન દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે। તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૌમાતા કોઈ એક રાષ્ટ્ર પૂરતી સીમિત નથી, પરંતુ ગૌમાતા તો સમગ્ર માનવજાતની અને આખા વિશ્વની માતા છે। આથી ગૌમાતાને કોઈ સરકારી સર્ટિફિકેટ કે રાષ્ટ્રમાતાના કોઈ સત્તાવાર ટેગની બિલકુલ જરૂર નથી। તેઓએ દેશના નાગરિકોને અપીલ કરતા ભારપૂર્વક જણાવ્યું કે ગૌમાતાને માત્ર કાગળ પર ઉપાધિ આપવા કરતાં તેમના વાસ્તવિક પાલનપોષણ, સંવર્ધન અને રક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। જો કે આ નિવેદન બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની આ અતિ સંવેદનશીલ માંગ પર દેશના સર્વોચ્ચ શંકરાચાર્યો વચ્ચે પણ હવે ખુલ્લેઆમ વિરોધાભાસ અને અલગ અલગ મત સામે આવી રહ્યા છે। गौ माता मानव मात्र की माता है। विश्व का हर मानव गौ के प्रति श्रद्धा रखता है और हमारी तो माता है ही है। हम चाहे राष्ट्र की तरफ से कहें चाहे विश्व की तरफ से है, हमारे यहाँ तो कहा है विश्व से गाओ विश्व समातरा। गाय विश्व की माँ है। अलग से उसको घोषित करने की बहुत आवश्यकता हम नहीं समझते हैं। है माता माँ हमारी है और उसका पालन हमें करना चाहिए, उसकी रक्षा हमें करनी चाहिए। केवल सर्टिफिकेट लेने से कोई फ़ायदा नहीं होता है। पूरे देश में जो गौ माता को घोषित करने का जो माहौल पूरी तरह से चल रहा है, माहौल जो चल रहा है गौ माता को राष्ट्रमाता जाहिर करने घोषित करने के लिए, ये तो हमेशा से है भाई। आज क्यों घोषित करना चाहते हैं? हमारे संविधान में गौ माता की रक्षा का प्राविधान है। जब संविधान में है तो अलग से उनको गौ माता कहते हैं, राष्ट्रमाता कहते हैं, क्या लाभ फायदा होगा? उनका पालन करना चाहिए। जो चिल्लाते हैं गौ माता के राष्ट्रमाता कहो, वो कितना गौ माता की रक्षा करते हैं, पालन करते हैं। उन्हें सोचना चाहिए और गौ माता का पालन करना चाहिए। પાલનપુરની ધરતી પરથી જગતગુરુ શંકરાચાર્યજીએ આપેલો આ દ્રષ્ટિકોણ સનાતન ધર્મની વિશાળતા દર્શાવે છે। કાગળ પરના દરજ્જા કરતાં જમીન પરની સાચી ગૌસેવા જ દેશ અને ધર્મનું કલ્યાણ કરી શકે છે તેવો સચોટ સંદેશ આજે પાલનપુરથી સમગ્ર દેશમાં ગયો છે। હવે જોવાનું એ રહેશે કે શંકરાચાર્યો વચ્ચેનો આ સૈદ્ધાંતિક વિરોધાભાસ આગામી સમયમાં ગૌરક્ષા આંદોલનને કઈ દિશા તરફ લઈ જાય છે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।